हेलो दोस्तों, नमस्कार। बापोद्रा ब्लॉगમાં સર્વે શ્વેતાજનોનું હાર્દિક સ્વાગત છે। તો જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં। ને આજ આપણે જઈએ કંડોરે, જ્યાં સમૂહ લગ્ન છે અને પછી કાલે હવનનું છે ને મોટી મા બીજ છે, બરાબર। તો જો બધાય છે અને હું ગાવલો પૂજા બરાબર, અને કાલે બેહવાના છે આપણે હવનમાં, બરાબર। તો અટાણે ગુરુ કૃપા હોટલ વટેન બ્લોગ ચાલુ કર્યો, હું કા બધું બરાબર લેતો જા, શૂટ કરતો જા અને તમારા હારી શેર કરતો જા કે ત્યાં શું પોઝિશન છે, કેવી રીતના ગોઠવણી છે, જોઈએ આપણે આગળ। તો ચાલો। તો આપણે હવે આગળ થોડોક વ્યૂ લઈ લો। આ સારો એવો આવે છે અને જો અહીંથી ટ્રાફિક ચાલુ થતી જાય। જો આ ગાડીઓ બધી આપણી જમણી સાઈડમાં પાર્કિંગ છે, બરાબર, ગાડીઓનું આખી, અને જ્યાં આ બધી ટ્રાફિક ને જ્યાં બધી જાનમાં આવી હોય એ ગાડીઓ છે બધી મહેમાનોની, જ્યાં સામે દેખાય ને એ ગ્રાઉન્ડ પટાંગણ આખું લગ્ન મહોત્સવ અને આપણે હવનનું છે, અને ટ્રાફિક ફૂલ છે આજ, કેમ કે ઓડિયન્સ બધું ભરસક છે। જો ગાડીઓ જો આખાઈમાં રોડમાંથી પાર્ક કર્યું એટલી રોડની સાઈડમાં કે પાર્કિંગ છે, બરાબર, કોઈ ટ્રાફિક છે નહીં એટલી। અહીં ગણીએ તો આપણે આમ ટ્રાફિક માણસની વધારે છે અને કોઈ નડતરરૂપ વાહન નથી રાખ્યા, બધા વ્યવસ્થિત રાખ્યા। અને જે આ પટાંગણ આગળ આ સામું દેખાય ને આપણી ના જવાનું છે, અને આગળ આપણે જાય એટલે તમને આખું સમક્ષ આયોજનનું બતાવવા અને આખું પટાંગણ બતાવું કે ભાઈ આ રીતના બધું આયોજન આખું કરેલ છે। તો આપણે આથી વળડીએ, બરાબર, વળડે ને જઈએ ના આપણે, અને જો આ માર્ગ આપણે ના જ જાય, બરાબર, જ્યાં ખેતરમાં છે અને સીધા આપણે જઈએ પટાંગણની અંદર। તો આગળ આપણે જોઈએ પાર્કિંગને કેવી રીતના। જો આ બધા પાર્કિંગ છે, આખું ખેતર છે વંડીનો લીકોર। જો બધા વાહન આ રાખ્યા, ભાઈ આ બાજુ કેમેરો ફેરાવો, જોવો તમે ટ્રાફિક વાહનોની, અને બાકીનું આ ખેતરમાં પાર્કિંગ છે આખું, કે અઢળક વાહનો આવેલા છે, જોવો તમે। અને આપણે જઈએ આગળ તમને સમક્ષ બધું બતાવવા આખું પટાંગણની અંદર શું વસ્તુ। તો આ પાર્કિંગ આખું ખેતરમાં બધા વાહનોની અને ફૂલ સુવિધા બધી। આગળના દ્રશ્ય તમને બતાવવા કે જ્યાં બધું આયોજન કરેલું છે એ, જો આથી આ હવન આ બધા આપણે કાલે જે છે એ, બરાબર, ના બેહવાના હે એના હે દ્રશ્ય। આ બધી પાર્કિંગ છે આની કોર આખું, બરાબર, જોવો તમે એવું સમક્ષ દ્રશ્ય આપણે ભૂગેગા। જો આ મંડપ સર્વિસ બધી મંડપ દેખાય, આની કોર પાર્કિંગ, ઓલી કોર આગળ દેખાતા હતા ના હવનનું છે। ઓડિયન્સ ફૂલ ભરસક। તો આગળ જઈએ આપણે માતાજીના દર્શન કરીએ। જોવા પ્રતિમા મૂકેલી છે લીરબાઈમાંની ગેટની અંદર જ, ઓડિયન્સ ફૂલ છે। જો આ લીરબાઈમાંની પ્રતિમા છે, જય લીરબાઈમાં। તો બધા ને આ ગ્રાઉન્ડ છે, આ પટાંગણમાં અને મહેમાનોને મણિયારો, આપણે દાંડિયારાસ, તાળીરાસ, અને આખા સંસ્થાની રાત રોકાઈ જમાડવાની જે સ્કિલ્સ છે ને ગાલીસો છે આખામાં ફૂલ એકદમ સુવિધા। તો આપણે ત્યાં તો સ્ટેજ બાજુ જઈએ ને પ્રવચન સાંભળીએ। આપણે થોડી છૂટી એટલા માટે જે વ્યક્તિઓ આનું અમલીકરણ ન કરી શકે અથવા તો એની વ્યવસ્થા થઈ ગઈ હોય, એને તકલીફ પડતી હોય, તો એને છૂટી આપીએ। પણ જો જે કરી શકે એને વિનંતી છે આ સ્ટેજ ઉપરથી કે તરત જ કાલથી જે કોઈ કરી શકે કરે, પણ કોઈ કારણસર થોડા સમયમાં જેને અમે એવી વિનંતી કરીએ છીએ કે દરેક ગામ પણ છે પોતાના ગામમાં આ નિયમોનું પાલન
કરે, વાત કરે, સમજાવે અને આ નિયમોનું પાલન થાય. આપણા રિફોર્મ છે જે આપણા નવા સુધારા છે અને આપણે બનાવીએ છીએ. બોલો લીલબાઈ માત કી, બોલો લીલબાઈ માત કી. માતાજીના સમક્ષ જવાનું બધા માતાજીની જય બોલે છે. મહોત્સવ ચાલુ છે અને પ્રમોશન આપ્યું. આ ઓડિયન્સ આખું બેહવાની ફૂલ સુવિધા, મંડપ સર્વિસની ફૂલ સુવિધા, સ્ટેજ અને જમણવાની પણ ફૂલ સુવિધા છે અહીંયા. અને કોઈને ભીડ ન પડે કે કોઈને તકલીફ ના થાય એ માટે બધી સુવિધા આપેલી છે. જો આ લગ્ન મહોત્સવ ચાલુ છે અત્યારે તો એ તમને બતાવવા બધાની કે ભાઈ કેવી રીતના હાલવા ચાલવા માટે થોડા રસ્તા છે અને ચા પાણી સામે છે. અહીંયા લગ્નના મંડપ છે આપેલા, બધા ક્રમવાર આપેલા છે. તો આ રીતના આખું આયોજન બધું આજ તમને દેખાડા કેવી રીતના કરેલ છે. એ કાલનું આયોજન શું છે એ આપણે કાલે શૂટ કર્યું એમાં તમને દેખાડ્યું. તો બધાય જુઓ તમે કે આ રીતના બધી બધું છે. તો આગળ જઈએ આપણે ફેરાની તૈયારીઓ આવે તો એ તો તમને દેખાડે બરાબર કે ભાઈ કેવી રીતના બધું આયોજન કરેલ છે. તો જો આ જે રીતના સ્ટેપ બાય સ્ટેપ વાથી સ્ટેજ ઉપરથી મહાદેવ કહે છે ભૂદેવ એ રીતના જ અહીંયા એક હારે બધા ફેરાનું ચાલુ છે. તો બધાની જય હિન્દ, જય ભારત, જય લીલબાઈમાં. પાછા નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય લીલબાઈમાં. અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પાછા મળશું કાલના બ્લોગમાં. કાલે આપણે બ્લોગ બનાવશું અને કેવી રીતના આવ્યું. તો જય હિન્દ, રામ રામ.